આણંદમાં ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ છે। કલેક્ટરે વહીવટીતંત્રને સજ્જ રહેવાના આદેશ આપ્યા છે। મહી સાબરમતી નદીના કાંઠાના 29 ગામોને સાવચેત કરાયા છે। જિલ્લાના તમામ અધિકારીઓ રજાઓ રદ કરાઈ છે। તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાની આદેશ છે। સંભવિત આફતને પહોંચી વળવા આશ્રય સ્થાનો તૈયાર છે। નીચાણવાળા વિસ્તારના લોકોને સતર્ક રહેવાની સૂચના પણ આપવામાં આવેલી છે। નીચાણવાળા જેટલા એરિયા છે, કેમ કે આ જે આવતીકાલની આગાહી છે આ મહી નદી કાંઠામાં મહીના ઉપરવાસમાં પણ ખૂબ ભારેથી અતિભારે વરસાદ થવાની છે। આપણા જિલ્લામાં પણ અતિભારે વરસાદ થવાની છે। તો એક તો મહી નદીના કાંઠાના જે 26 ગામો છે આપણા જિલ્લામાં, આંકલાવ, બોરસદ, ઉમરેઠ અને આણંદ તાલુકાના, આ ઉપરાંત સાબરમતી બેસિનમાં પણ ખૂબ ભારે વરસાદની આગાહી છે। તો તારાપુર અને ખંભાતના જે 14 ગામડાઓ છે જે નદી કાંઠા ઉપર છે, તમામ ગામડાઓમાં સાવચેતીના ભાગરૂપે આજે સાંજથી જ ઇવેક્યુએશનની કામગીરી શરૂ કરવામાં આવનાર છે। શેલ્ટર હોમ્સ વગેરે તાત્કાલિક રૂપે તૈયાર કરવા માટે તમામ મામલતદારશ્રીઓને સૂચના આપી દેવામાં આવી છે। આ આગાહીની સાથે સાથે ભારે વિન્ડની પણ આગાહી છે, ભારે પવનની પણ આગાહી છે। તો જેટલા લૂઝ સ્ટ્રક્ચર્સ હોય, જે હોર્ડિંગ્સ હોય કે નમેલા ઝાડો હોય, વીજળીના થાંભલાઓ હોય, મારી આણંદ જિલ્લાના તમામ નાગરિકોને પણ અપીલ છે કે આવા સ્ટ્રક્ચરથી પણ દૂર રહીએ। જ્યાં સુધી જરૂર ના હોય ત્યાં સુધી બહાર જવાનું ટાળીએ। આવતીકાલે તમામ કોલેજો, સ્કૂલ્સ, આંગણવાડીઓમાં પણ રજા ડિક્લેર કરી દેવામાં આવી છે। જલ જે વોટર બોડીઝ છે, જેટલા નદી છે, આપણા તળાવો છે, આ તળાવો વગેરેથી પણ અને નદીથી પણ દૂર રહેવા તમામ લોકોને અપીલ કરવામાં આવે છે।